વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોટડા ગામે ગરાસિયા મુસ્લિમ સમાજ માટે સામાજિક પ્રસંગોના આયોજનને વધુ સુવિધાજનક બનાવવાના હેતુથી નવનિર્મિત વિશાળ અને આધુનિક શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગોટડા ગામમાં સૈયદ સમાજની બોળી વસ્તી વચ્ચે નિર્માણ પામેલા શેડનું લોકાર્પણ દાતાજી સૈયદ સાદિક અલીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું। ત્યારબાદ શેડને જનિતાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ શેડમાં સમાજના લગ્ન, ધાર્મિક તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો સરળતાથી યોજી શકાશે, જેના કારણે સ્થાનિક સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે। લોકાર્પણ પ્રસંગે કુરાન પઠન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ અવસરે મુસ્લિમ સમાજના આગેવાનો, ગરાસિયા મુસ્લિમ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ વિવિધ સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। ગામના વિકાસમાં ઉપયોગી આ નવી સુવિધા સમાજની એકતા, સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહી હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું। રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી। મુસ્લિમ સમાજને ગરાસિયા સમાજે જે શેડનું ઉદ્ઘાટન કર્યું છે એમને અમને મુખ્ય મહેમાન તરીકે બોલાયા છે। એ અલ્લાહનો લાખ લાખ શુકર। હવે આ શેડ જે બાંધ્યું છે અને એનો સહી ઉપયોગ થાય અને એનાથી વધુ એજ્યુકેશન પર જો સમાજ ધ્યાન આપે, ઇલ્મના અને શિક્ષણમાં, તો હજુ બી સમાજ બહુ આગળ આવી શકે। અને શિક્ષણ અને ઇલ્મ હશે તો તમારે કોઈનું મોહતાજ અલ્લાહ તાલા નહીં રાખે। એક તો શિક્ષણમાં લોકો આપણો સમાજ બહુ પાછળ છે અને જો શિક્ષણમાં જો આપણે બધા ભેગા મળીને ધ્યાન આપીશું, ટ્યુશન અપાવીશું છોકરાઓને, એક ટ્યુશન અપાવીને પછી આપણે એને આગળ કંઈક 10મામાં હોય, 12મામાં હોય, સાયન્સમાં હોય અને મદદ કરીએ સમાજ બધા ભેગા થઈને, તો તમારે કોઈની મોહતાજ નહીં, તમને નોકરી બી મળશે ને ધંધો બી મળશે। અને હું એક સમાજને એવી વિનંતી કરું છું કે હવે એજ્યુકેશન પર વધારે ધ્યાન આપે। એજ્યુકેશન હશે તો દેશ માટે આપણે કંઈક કરી શકીશું, સાવલી તાલુકા માટે કંઈક કરી શકીશું અને ગુજરાત માટે પણ કરી શકીશું। એટલે એજ્યુકેશનમાં ધ્યાન આપશો તો બહુ સારી વસ્તુ છે। અને આ સમાજે જે કર્યું છે શેડનું, એ બહુ એટલે કંઈ તારીફ જ નથી, એટલે બહુ જ તારીફ, એમનું બહુ શુક્રિયા હતા કે છોકરાઓએ, યંગ સર્કલોએ આટલી મહેનતથી ઊભું કર્યું। એના બદલે એમને ગરાસિયા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું।